એક સમાચાર આવ્યા છે, આઇકોનિક 3 ઇડિયટ્સ એનો બીજો ભાગ બનવા જઈ રહ્યો છે અને આ બીજા ભાગમાં આમિર ખાન, આર માધવન, શર્મન જોશી, કરીના કપૂર આ બધા જ હશે. બમન ઈરાની ને મોના સિંહ હશે કે નહીં એની ખબર નથી. આની સ્ક્રિપ્ટ લોક થઈ ગઈ છે અને રાજકુમાર હિરાણીએ જ લખી છે અને એવું જાણવા મળ્યું છે કે 2026ના બીજા હાફમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. એટલે રિલીઝ થતાં તો લગભગ 6-8 મહિના એક્સ્ટ્રા લાગી જ જશે. જાણવા મળ્યા પ્રમાણે આ ફિલ્મ એટલી જ કોમેડી અને એટલી જ ઇમોશનલ હશે જેવો પહેલો ભાગ છે. તમને શું લાગે છે, આ ફિલ્મ કોઈ કમાલ કરશે? તો જય કનૈયા લાલ કીનું ટીઝર આવ્યું અને એ ટીઝરમાં સિદ્ધાર્થભાઈ એકદમ કંટ્રોલ્ડ કોમેડી કરતા હોય એવું લાગ્યું. એવું લાગે છે કે આ ફિલ્મ એક મરાઠી ફિલ્મ જે મારે જોવાની બાકી છે, પણ એ ફિલ્મનું આ કોમેડી વર્ઝન હોય એવું લાગી રહ્યું છે. અને આ ફિલ્મમાં હિતુ કનોડિયા પણ છે અને જોઈએ કે શું થાય છે, કે નિર્દોષ માણસ પર કોઈ શંકા ન કરે તો શું થાય, એવું કંઈક દેખાડવામાં આવ્યું છે. બીજા સમાચાર એવા છે કે તુલસી અને લાલો બંને ભેગા થવાના છે. એટલે કે ક્યુંકી સાસ ભી કભી બહુ થીમના કોઈ એક એપિસોડમાં લાલો જોવા મળશે, એટલે કે સુહૃદ ગોસ્વામી. હવે આ શું હશે, સુહૃદ ગોસ્વામી પોતે આવશે કે લાલોનું રૂપ લઈને આવશે, એ તો આપણે જ્યારે સિરિયલ જોઈશું અથવા તો એનો એપિસોડની રીલ જોઈશું ત્યારે ખબર પડશે. શું તમે આ એપિસોડ જોવાના? હું તો ખાલી રીલ જોવાનો. તમારી વાત કોમેન્ટમાં જરૂર કરજો. શું તમને આવા વિડીયોઝ ગમે છે? શું તમને આવા વિડીયોઝ લંબાણપૂર્વક ગમે છે? તો મારી સીટ ટોક્સ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી દો. આ રહ્યું એનું સરનામું.